નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચાલો હવે આપણે વિદ્યુતની અંદર આગળ અભ્યાસ કરીએ. કેમની અંદર છેલ્લે આપણે ઓહમનો નિયમ જોઈ ગયા હતા અને ઓહમના નિયમ ઉપરથી આપણે આવું સૂત્ર મેળવ્યું હતું, R = V/I, કે જેને આપણે અવરોધક તંત્રનો એટલે કે જે પરિપથ છે એ પરિપથનો શું કીધો હતો, અવરોધ દર્શાવ્યો હતો. જ્યાં R એ અચળાંક હતો અને એને શું કીધું હતું, પરિપથનો અવરોધ, કે જે વિદ્યુત પ્રવાહને શું કરે છે, અવરોધે છે. કે આપણે વોલ્ટેજ બદલ્યા વગર વિદ્યુત પ્રવાહને જો નિયંત્રણ કરવો હોય તો એ કોની મદદથી કરી શકાશે, અવરોધની મદદથી. કે એમની અંદર કે જેમાંથી વધુ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય, બરોબર, જેમાંથી વધુ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય એટલે કે અવરોધ વધુ હોય, વધુ અવરોધ હોય તો એમને અવાહક કહેવાશે અથવા તો મંદ વાહક. અને જેનો અવરોધ ઓછો હશે તેમને શેના તરીકે ઓળખવામાં આવે, સુવાહક. કે જેમ અવરોધ ઓછો તેમ તે સુવાહક. સુવાહક એટલે સારા વાહકો, કે જે વિદ્યુત પ્રવાહનું સરળતાથી શું કરી શકે, વહન કરી શકે. કે સારો રસ્તો હોય તો આપણી ઝડપ કેવી થશે, વધુ, કે જે તમને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડશે. તો એવી જ રીતે આ અવરોધ છે વિદ્યુત પ્રવાહને અવરોધે છે, રોકે છે, જવા દેશે નહીં. તો એવા ઓછો અવરોધ હોય એને શું કહેવાશે, સુવાહક, અવાહક અને મંદ વાહક. ઓછા પ્રમાણમાં કે અવરોધ બહુ ઓછો હોય તો એને કેવા કહેવાશે, મંદ વાહક કહેવાશે. કે જે ઓછા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન કરશે, બહુ વધુ વહન કરી શકશે ને. અને જેમાં સાવ એકદમ વધુ અવરોધ હોય, જેમ કે પ્લાસ્ટિક, કાચ, જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં તો એને વિદ્યુતના કેવા કહેવાય, અવાહક કહેવાય. તો હવે આપણે આ અવરોધો વિશેનો અભ્યાસ કરવાનો છે, બરાબર. આના ઉપરના અસર કરતા પરિબળો આપણે નથી જોવાના, પણ અવરોધ કે જેને આપણે જુદી જુદી રીતે જોડીએ પરિપથની અંદર તો કુલ અવરોધનું મૂલ્ય કેટલું મળે. કે આપણે જે આ ઘર વપરાશની અંદર પરિપથમાં બધા ઉપકરણો, ટ્યુબલાઇટ, પંખા અને બીજા કોઈ ફ્રીજ, ટીવી, આ બધા ઉપકરણો છે એ કેવી રીતે જોડાયેલા હોય. કે એક ઉડી જાય છે, કે પંખો બળી જાય તો લેમ્પ, બલ્બ ઉડી જાય છે, તો બીજા ઉપકરણો તો પોતાનું કાર્ય ચાલુ રાખે છે. તો એવા આપણે બે પ્રકારના અવરોધોના જોડાણ જોવાના છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આ બે વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેની અંદર પહેલા આપણે જોવાનું છે શ્રેણી જોડાણ. અવરોધોનું કેવું જોડાણ, શ્રેણી જોડાણ. મોસ્ટ આઈએમપી આ બંને પ્રશ્ન છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, જેનું સૂત્ર તારવવાનો પ્રશ્ન છે એ પૂછાય છે. હવે ક્યારે શ્રેણીમાં કહેવાશે, ક્યારે સમાંતરમાં કહેવાશે. તો કે બે બિંદુઓ વચ્ચે, હવે આપણી અવરોધની સંજ્ઞા ભૂલાવી જોઈએ નહીં. અવરોધની સંજ્ઞા આવી ઝિગઝેગ રેખા હતી. આવા અવરોધો પણ કેવા, એક કરતા વધુ અવરોધો. કે બે બિંદુઓ વચ્ચે, હવે આપણે શ્રેણી જોડાણ કોને કહેવાય તેની વ્યાખ્યા લખીએ. કે બે બિંદુઓ વચ્ચે એક કરતા વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ હોય તો તે બધા અવરોધો શ્રેણીમાં જોડેલા છે, તેમ કહેવાય. અથવા તો તેને અવરોધોનું શું કહેવાશે, શ્રેણી જોડાણ. ફરીથી, કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે અવરોધો કેટલા જોડવાના, એક કરતા વધુ. અવરોધ એટલે કે તમે બલ્બ જોડો તો એ અવરોધ જ થયો, બરોબર. કે જે તમે કોઈ વાહકતાની અંદર એની સાથે બલ્બ જોડો છો તો એ બલ્બ છે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરશે, બરોબર. તો એક પ્રકારનો અવરોધ જ છે. તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર ને માત્ર કેટલા જ માર્ગ હોવા જોઈએ, એક જ માર્ગ. બીજો માર્ગ હોવો જોઈએ નહીં.
કે બધા એક કરતા વધુ હોય અવરોધ અને બધામાંથી એને પસાર થવું હોય તો એક જ રસ્તેથી જવું પડશે, બીજે ક્યાંયથી બીજા અવરોધમાં જઈ શકે નહીં. તો એવા જોડાણને આપણે અવરોધોનું કેવું જોડાણ કહેશું? શ્રેણી જોડાણ. હવે આપણે એનો આકૃતિ દોરીએ શ્રેણી જોડાણ માટેની. તો કે આપણે આ બેટરી જોડી પ્લસ માઇનસ, હવે અહીંયા જોડીએ આપણે અવરોધ. આ એક અવરોધ, બીજો અવરોધ અને ત્રીજો અવરોધ. અહીં શું જોડવું પડશે? એ મીટર. અહીંયા સ્વિચ. બરોબર, આપણો પરિપથ તૈયાર કરવા માટે આ સ્વિચ ચાલુ અને કહી દઈએ એ મીટર પ્લસ અને માઇનસ. હવે વોલ્ટેજ જોતા હોય વોલ્ટમીટર જોડવું પડશે. તો વોલ્ટમીટર છે એ તમારે ત્રણેયમાં અલગ અલગ જોડવું, પણ આ શ્રેણીમાં જોડવું પડે. જો વિદ્યુત પ્રવાહને વહેવા માટે માર્ગ કેટલા? એક જ. જે બધા ત્રણે ત્રણ અવરોધ અને એ મીટર. એ મીટર વખતે આપણે કીધું કે વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એ મીટરને શેમાં જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. તો શ્રેણીમાં જોડ્યું. અને વોલ્ટેજ જોતા હોય તો વોલ્ટમીટરને શેમાં જોડવું પડે? સમાંતરમાં. તો અહીંયા આપણે વોલ્ટેજ મીટર છે એ આપણે આ રીતે જોડીએ. આ V પ્લસ માઇનસ, આ બીજું વોલ્ટમીટર, આ ત્રીજું વોલ્ટમીટર. ત્યારે તમને અવરોધોના બે છેડા વચ્ચેનો શું મળશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. તો આ ત્રણ છે તો પેલાને આપણે V1 કહી દઈએ, આ બીજાને V2 અને ત્રીજાને શું કહી દઈએ? V3 પ્લસ અને માઇનસ. અવરોધો કુલ કેટલા છે? 3. તો પેલા અવરોધને આપણે R1 કહી દઈએ, બીજાને R2, ત્રીજાને R3. 3 અવરોધ. અહીંયા કુલ વોલ્ટેજ, બેટરીના કુલ વોલ્ટેજ કેટલા હશે? કેપિટલ V. જે કેટલા ભાગમાં વિભાજિત થશે? 3 ભાગમાં, V1, V2 અને V3. પણ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? કેપિટલ I. અહીંયા જેને અહીંથી પસાર થવા માટે રસ્તો કેટલો છે? એક જ. આ જો વોલ્ટમીટર છે, આમાં કઈ વિદ્યુત પ્રવાહ જશે નહીં. શેમાંથી પસાર થશે? પેલા R1 માંથી. એને R2 માં જવું છે તો બીજે ક્યાંયથી નહીં જઈ શકે. શેમાંથી જવું પડશે? R1 માંથી, પછી R2 માં, પછી R3 માં. તો આ થશે શ્રેણી જોડાણ. અવરોધોનું કેવું જોડાણ થશે? શ્રેણી જોડાણ. જો આમાંથી આ ત્રણેય અવરોધમાંથી એક અવરોધ આપણે એવો લઈ લઈએ કે જેનું મૂલ્ય આ ત્રણેયના જેટલું હોય તો એને એનો સમતુલ્ય અવરોધ કહેવાય. જો આપણે અહીંયા આ ત્રણેય અવરોધમાંથી એક અવરોધ એવો લઈ લઈએ તો એ અવરોધનું મૂલ્ય છે એ કોના જેટલું હોય? તો કે સમતુલ્ય અવરોધ. આ ત્રણેયને સમાન. તો આ જે R છે એ R ને કહેવાય સમતુલ્ય અવરોધ. સમતુલ્ય એટલે કોને સમતુલ્ય? તો કે આ ત્રણે ત્રણ લ્યો કે આ એક લ્યો, બધું કેવું થાય? સરખું. બરોબર. તો આને સમતુલ્ય આકૃતિ આપણે સમજવા માટે દોરી છે, જરૂરી નથી કે આ ત્રણેયને સમાન. આ એક. તો અહીંયા વોલ્ટેજ V જેટલા હશે, વિદ્યુત પ્રવાહ કેપિટલ I અને અવરોધ શું થઈ જશે? કેપિટલ R. તો હવે આપણે સૂત્ર તારવવાનું છે કે આ ત્રણેયનું મૂલ્ય કેના જેટલું હોય. એટલે કે આ કેપિટલ R છે સમતુલ્ય અવરોધ. એ આ ત્રણેય અવરોધનો સરવાળો કરવાનો, બાદબાકી કરવાનો, ગુણાકાર કરવાનો કે ભાગાકાર કોના જેટલો મળશે આપણને, તો એ હવે આપણે જોવાનું છે. ચાલો, તો અહીંયા ત્રણ અવરોધો R1, R2 અને R3 છે, જેમાં આ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેમના વોલ્ટેજ અનુક્રમે શું છે? V1, R1 ઉપર V2, આ V1 R2 ઉપર V2 અને R3 ઉપર V3 છે. અહીં ત્રણ અવરોધો, R1, R2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ ડ્રોપ પણ કહેવાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ ડ્રોપ કે વોલ્ટેજ અનુક્રમે લખું છું. અનુક્રમે એટલે કે R1 ઉપર V1,
R2 ઉપર V2 અને R3 ઉપર V3 છે. V1 V2 અને V3 R1 ઉપર V1 R2 ઉપર V2 અને R3 ઉપર V3. પરંતુ આ ત્રણેય વોલ્ટેજ છે એ શેમાંથી છૂટા પડ્યા હશે? બેટરીમાંથી જ, કે જેનો સરવાળો કોના જેટલો હશે? બેટરીના કુલ વોલ્ટેજ જેટલો. તમે 9 વોલ્ટ આપ્યા છે, અહીંયા ધારો કે તમે 9 વોલ્ટ આપ્યા તો ત્રણેય અવરોધના સરખા ભાગે એ વહેંચાઈ જશે. 9 વોલ્ટ છે તો તમે 3 અવરોધ જોઈરા છે તો આને 3 મળશે, આને 3 વોલ્ટ મળે, અને કેટલા વોલ્ટ મળશે? 3. પણ બધાનો સરવાળો કરશો, અહીંયા પાછું એક વોલ્ટમીટર જોડશો, આ બે છેડા આપણે કહી દઈએ. ચાલો એ નામ લખી A અને B. તો A અને B વચ્ચે તમે વોલ્ટેજ જોડશો તો એમાં તમને 9 વોલ્ટ મળશે. પણ અહીંયા R1 ઉપર 3, R2 ઉપર 3, R3 ઉપર કેટલા મળશે? 3. પણ A અને B ની વચ્ચે વોલ્ટમીટર જોડશો પાછું એક, તો એમાં તમને બેટરીના કુલ વોલ્ટેજ મળશે. એટલે કે દરેક અવરોધો પરના વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કોના જેટલો હશે? બેટરીના કુલ વોલ્ટેજ ડ્રોપ જેટલો હોય છે. દરેક અવરોધો પરના વોલ્ટેજનો તો વોલ્ટેજ ડ્રોપ લખીએ, વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કોના જેટલો? બેટરીના કુલ વોલ્ટેજ ડ્રોપ V જેટલો હોય છે. કે વોલ્ટેજ છે એ વોલ્ટેજ ડ્રોપ કોના જેટલા હશે? V જેટલા. એટલે કે V is equal to કુલ વોલ્ટેજ ડ્રોપ V is equal to શું લખી શકાય? V1 plus V2 plus V3. આને કહી દઈએ સમીકરણ નંબર 1. અને આપણે લખીએ સમીકરણ નંબર 1. પહેલા શું લખ્યું કે ત્રણેય અવરોધો, અહીં કુલ 3 અવરોધ છે R1 R2 R3, જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને ત્રણેય અવરોધો પર વોલ્ટેજ ડ્રોપ અનુક્રમે V1 V2 અને V3 છે. R1 પર V1, R2 પર V2 અને R3 પર V3. હવે બેટરીના જે કુલ વોલ્ટેજ ડ્રોપ છે વેચાઈ જાય છે. તમે 5 અવરોધો જોડશો તો આ વોલ્ટેજ, કુલ વોલ્ટેજ કેટલા ભાગમાં વેચાશે? 5 માં. 10 જોડશો તો 10 ભાગમાં વેચાઈ જશે. તો અહીંયા આપણે 3 લીધા છે તો એ કોના જેટલો હશે? બેટરીના કુલ વોલ્ટેજ. તો આ કુલ વોલ્ટેજ R1 પર, R2 પર અને R3 પરના વોલ્ટેજ ડ્રોપ. હવે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરી R1 ઉપર, R2 ઉપર, R3 ઉપર અને R ઉપરનો શું મેળવીએ? વોલ્ટેજ મેળવીએ. જે આ સૂત્ર હતું VR is equal to V ના છેદમાં I, એના ઉપરથી V is equal to આપણું સૂત્ર શું થશે? IR. તેના ઉપરથી આપણે દરેક અવરોધો પરનો શું મેળવીએ? વોલ્ટેજ ડ્રોપ મેળવીએ. ચાલો, તો કુલ વોલ્ટેજ ડ્રોપ છે એ કોના જેટલા હશે? ત્રણેય વોલ્ટેજ ડ્રોપના, ત્રણેય અવરોધો પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય છે. અહીં હજી આપણે એની કાચી આકૃતિ પાછી દોરી નાખીએ. ત્યાં પેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, અહીંયા એમીટર, બેટરી અને કળ, આ પ્લસ માઇનસ આ વિદ્યુત પ્રવાહની દિશા I, આ R1 R2 R3. હવે અત્યારે વોલ્ટમીટર દોરતા નથી આપણે. R1 ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો V1, અહીંયા V2, અહીંયા V3 અને અહીંયા હતો કુલ V, કેપિટલ V. અને એને સમતુલ્ય અવરોધ આપણે શું લીધો તો? કેપિટલ R. તો હવે દરેક અવરોધો પર આપણે લઈએ વોલ્ટેજ ડ્રોપ. કે ત્રણેય અવરોધો R1 R2, કે ત્રણેય અવરોધો R1 R2 અને R3 પર ઓહમના કોના નિયમ મુજબ? ઓહમના નિયમ મુજબ શું લેવાનું છે? વોલ્ટેજ ડ્રોપ. કે ઓહમના નિયમ, તો ઓહમભાઈનો નિયમ શું હતો? તો કે V is equal to I into R. V is equal to I into R. તો ત્રણેય અવરોધો ઉપર તો પેલા આપણે લઈએ અવરોધ કોના ઉપર? R1 પર. પછી અવરોધ કોના ઉપર? R2 પર. અને પછી અવરોધ R3 પર. ચાલો
હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે વોલ્ટેજ. તો પેલો અવરોધ જોઈએ R1. R1 ઉપર વોલ્ટેજ ડ્રોપ કેટલા છે? V1. R1 ઉપર વોલ્ટેજ ડ્રોપ કેટલા છે? V1. તો V1 ઇઝ ઇક્વલ ટુ, હવે જો વિદ્યુત પ્રવાહ બધામાં કેવો રહેશે? સમાન. કારણ કે એને વહેંચાવા માટે કાંઈ માર્ગ છે નહીં. બેટરીના વોલ્ટેજ વહેંચાઈ જશે પણ વિદ્યુત પ્રવાહ અહીંયા પણ I જેટલો હશે, અહીંયા I જેટલો અને અહીંયા પણ I જેટલો, એ બદલાશે નહીં. તો V ઇઝ ઇક્વલ ટુ I અને અવરોધ કયો છે? R1. તો V1 ઇઝ ઇક્વલ ટુ I R1. આ કોના ઉપર મળ્યું? પહેલા અવરોધ ઉપર. ચાલો હવે બીજા ઉપર. V2 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ I, અવરોધ R2. તો V2 ઇઝ ઇક્વલ ટુ I R2. અને ત્રીજા અવરોધ ઉપર V3 ઇઝ ઇક્વલ ટુ I R3. ચાલો મળી V1, V2 અને V3 ની કિંમત મળી. આ ત્રણેય અવરોધો ઉપરનો આપણને શું મળ્યો? વોલ્ટેજ ડ્રોપ મળ્યો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે R1 ઉપર આટલો હશે, R2 ઉપર આટલો હશે અને R3 ઉપર કેટલો હશે? V3 ઇઝ ઇક્વલ ટુ I R3. હવે જે આપણે બીજી નાની આકૃતિ સમતુલ્ય અવરોધ માટે દોરી હતી એના ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ. તો કે સમતુલ્ય અવરોધ, હવે જો આ ત્રણેયને સમાન એમાં આપણે લઈ લીધો તો સમતુલ્ય અવરોધ શું લઈ લીધો તો? કેપિટલ R પર, સમતુલ્ય અવરોધ R પર વોલ્ટેજ ડ્રોપ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરોબર. તો એમાં વિદ્યુત પ્રવાહ કેટલો હતો? એટલે કે ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ જો એમાં જ કઈ બેટરીના વોલ્ટેજ વહેંચાતા નથી. શા માટે નથી વહેંચાતા? તો કે અવરોધ માત્ર કેટલા રહેશે? એક જ. અહીંયા અવરોધ R વોલ્ટેજ V જેટલા હશે અને વિદ્યુત પ્રવાહ કેટલો? I જેટલો. કારણ કે આ ત્રણેયને સમાન હતો, એક જ અવરોધ હતો, તો કઈ બેટરીના વોલ્ટેજ વહેંચવાના આવશે નહીં. તો સમતુલ્ય અવરોધ R પર વોલ્ટેજ ડ્રોપ કેટલા થશે? તો કે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? એટલે એને આ ટૂંકમાં વોલ્ટેજ ડ્રોપ હોય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વોલ્ટેજ V, વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I જેટલો અને ત્યારે અવરોધ કેટલો? મળશે આવું V ઇઝ ઇક્વલ ટુ I R. આ સમતુલ્ય ત્રણેયને સરખો, આ ત્રણેય લ્યો એને સમાન એવો આપણે અવરોધ લીધેલો છે. બરોબર. તો આ તમારે ત્રણેય લેવાની જરૂર પડે નહીં. તો આ તમને આવું મળશે V ઇઝ ઇક્વલ ટુ I R. પેલા અવરોધ ઉપર V1 I R1, R2 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ I R2 અને V3 ઇઝ ઇક્વલ ટુ I R3. હવે જો તમને V1, V2 અને V3 ની કિંમત મળી ગઈ. તો આ બધી કિંમતને આપણે શેમાં મૂકીએ? સમીકરણ 1 માં મૂકતા. હવે બધી જ કિંમત V1 અને V2 અને V3, V1, V2 અને V3 ની કિંમત શેમાં મૂકીશું? સમીકરણ 1 માં મૂકતા. શું થશે? સમીકરણ 1 શું હતું? V is equal to V1 plus V2 plus V3. હવે V ની કિંમત તો V એટલે I R, V1 I R1, V2 I R2, V3 એટલે I R3. આ ત્રણેયનો સરવાળો. ચાલો જમણી બાજુએ કઈ કોમન નીકળશે. જો I બધામાં કેવા છે? સરખા છે, સમાન. ડાબી બાજુ એમને I R. અહીંયા R હું કોમન કાઢી લઉં છું તો બ્રેકેટની અંદર શું વધશે? R1 plus R2 plus R3. બ્રેકેટની અંદર શું વધ્યું? R1 plus R2 plus R3. તો હવે આપણે ગણિતની અંદર ભણીએ છીએ સામસામેની ભાગ સરખા હોય, અહીંયા પણ I, અહીંયા પણ I. કારણ કે વિદ્યુત પ્રવાહ ક્યાંય બદલાતો નથી, બધામાં સરખો જ રહે છે. તો I સામેની બાજુથી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો માત્ર સમીકરણમાં શું વધશે? તેથી R is equal to R1 plus R2 plus R3. ત્યાં તમારું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળ્યું. શ્રેણી જોડાણ માટે શું મળ્યું? સમતુલ્ય અવરોધ.
તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ એ દરેક અવરોધોના કોના જેટલો હોય છે? સરવાળા જેટલો હોય છે. એવું આપણે વિધાન આના ઉપરથી લખીએ કે અવરોધોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધોના કેના જેટલું હોય છે? સરવાળા જેટલું હોય છે. આના ઉપરથી આપણે અમુક દાખલાઓનો અભ્યાસ આવશે. આ સૂત્ર આપણે તારવવાનું થશે. શ્રેણી જોડાણ માટે કીધું હોય ત્યારે આ શ્રેણી જોડાણની આકૃતિ દોરવાની, પછી આગળનો ભાગ જે આપણે લખ્યો હતો તે એના ઉપરથી આ સૂત્ર મળ્યું, એના ઉપરથી દરેક અવરોધો ઉપર વોલ્ટેજ ડ્રોપ મેળવવાનો, સમતુલ્ય અવરોધનો વોલ્ટેજ ડ્રોપ અને એની કિંમત વોલ્ટેજ વાળા સમીકરણની અંદર મૂકી દેશો એટલે તમને R ની કિંમત મળશે. તો અહીંયા તમે 50 અવરોધ જોડશો શ્રેણીમાં તો તમારા 50 અવરોધનો સરવાળો કરશો ત્યારે તમારો શું થશે? કુલ અવરોધ થશે. તો એનો મતલબ કે શ્રેણીમાં તમે જ્યારે અવરોધો જોડશો ત્યારે અવરોધનું મૂલ્ય છે એ નાનામાં નાના અવરોધ કરતા કેવું થશે? મોટામાં મોટા અવરોધ કરતા કેવું મળશે? તમને મોટું મૂલ્ય મળશે. ધારો કે તમે આ 3 અવરોધ લીધા છે, આનું 1 ઓહમ છે, આ 2 ઓહમ અને આનું મૂલ્ય છે 3 ઓહમ. તો આનો કુલ અવરોધ કેટલો થાય? સમતુલ્ય અવરોધ. તો ત્રણેયનો સરવાળો 3 + 2 5, 5 ને 1 6 ઓહમ. એટલે કે આમાં R ની કિંમત કેટલા ઓહમ થાય? 6 ઓહમ. તો જો શ્રેણીમાં જોડેલા અવરોધોમાં મોટામાં મોટો અવરોધ એટલે 3 ઓહમ. એના કરતા એ મૂલ્ય કેવું મળશે? મોટું મળશે. બરોબર. તો આપણે શ્રેણી જોડાણનો ઉપયોગ છે એ તમારે વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવો હોય તો આપણે અવરોધોનું કયું જોડાણ કરવું પડે? શ્રેણી જોડાણ. કારણ કે શ્રેણીમાં તમે 3 બલ્બ જોડેલા હશે તો એ બધા બલ્બને પૂરતા વોલ્ટેજ મળી શકશે નહીં. બરોબર. કારણ કે જો આમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે કે કુલ વોલ્ટેજ V છે તો જેટલા અવરોધ જોડશો તે અવરોધોના મૂલ્ય પ્રમાણે વોલ્ટેજ શું થઈ જશે? વહેંચાઈ જશે. એટલા માટે આપણે ઘર વપરાશની અંદર કોઈ પણ જગ્યાએ શ્રેણી જોડાણનો ઉપયોગ કરતા નથી. અને જો આ શ્રેણી જોડાણની અંદર કોઈ એક અવરોધ ખરાબ થઈ જશે તો બાકીના બંને અવરોધ કાર્ય કરશે નહીં. શા માટે? તો કે વિદ્યુત પ્રવાહને જવા માટે માર્ગ છે. તો એ અવરોધ કે બલ્બ તમે 3 જોડેલા હોય એમાંથી એક બલ્બ ઉડી જશે, પછી એ પહેલો ઉડે, બીજો ઉડે કે ત્રીજો, 3 માંથી ગમે તે એક બલ્બ ઉડી જશે તો આખો પરિપથ છે એ કાર્ય કરશે નહીં. કે આપણે ક્લાસમાંથી બહાર નીકળવા માટેનો એક દરવાજો હોય એ જ બંધ થઈ જાય તો આપણે ક્યાંથી બહાર નીકળી શકીએ નહીં. તો આમાં પણ એવું જ છે કે જેટલા અવરોધો જોડેલા હશે શ્રેણી જોડાણમાં તો વિદ્યુત પ્રવાહને વહેવા એક માર્ગ હોવાથી જો કાંઈ એમાં ખલેલ પહોંચશે તો પરિપથના બધા જ ઉપકરણો બંધ થઈ જશે. એક પણ ઉપકરણ કાર્ય કરશે નહીં. તો આપણે ઘર વપરાશમાં એવું થતું નથી. બલ્બ ઉડી જાય તો પંખો બંધ થતો નથી. શા માટે નથી થતો? તો એમાં એનો મતલબ કે શ્રેણી જોડાણ હશે નહીં. તો એ આપણે બીજા પોર્શનની અંદર જોશું, એનું સમાંતર જોડાણ. તો અત્યારે શ્રેણી જોડાણની અંદર આપણે આ સૂત્ર તારવવાનું થશે R = R1 + R2 + R3. ત્યાર પછી છેલ્લે આપણે એના ફાયદા અને ગેરફાયદા જોશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.